તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પયુ ઠાકોર વ્લોગ્સ. આજે હું આવી ગયો તો મારા ગામડે અને અત્યારે હું છું મારા કાકાના ઘરમાં. આજે વરસાદની બહુ આગાહી છે. ઓલી તરફ તમે જોઈ શકો છો કેવો વરસાદ અંધાર્યો છે. આજે વરસાદની ફૂલ આગાહી છે. આજે સાંજે કાનુડો બેસાડવાનો હોય પણ વરસાદ ના આવે તો સારું રહેશે. તમે જોઈ શકો છો આ બાજુ હાઈવે છે અમારા, એક્ઝેક્ટ અમારા ઘર જોડે જ હાઈવે પડે છે. તો મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો મારા કાકાનો છોકરો આવા વરસાદમાં ગાયના ભેંસ માટેનું છાપરું ઢાંકીને આવ્યા છે, પલટી ગયા છે વરસાદમાં. તમે કઈ કહેશો આ વરસાદના મારામાં? બહુ વરસાદ બહુ સરસ સારો છે. આજનો તારીખ 16/8/2025 રોજનો વરસાદ સારો છે. સામે 7 વાગ્યાનો છે. તમે લાઈક કરી જોઈ શકો છો આમ એવો વરસાદ અને વાવાઝોડું બંને અંગાત છે. હવે વરસાદને મને બહાર જતાય બીક આવે, કેમ કે વરસાદનો ફોન પલળી જશે. બહુ ભયંકર વરસાદ છે. પણ અમદાવાદ કરતાં તો અહીંયા ગામડામાં બનાસકાંઠામાં બહુ ભારે વરસાદ. આ તમે જોઈ શકો છો આપણી ગાડી અને આરે આપણા ભાઈ. હા, એમને અત્યારે એમના ભેંસ માટેનો વાડો બરોબર કરતા હતા. પતરું ઉડી ગયું હતું તો બરોબર કરતા હતા. એમની ભેંસો પણ બહાર વરસાદની પલળી છે. હું ખુદ બહાર જરીક આવ્યો તો હું બી પલળી ગયો. તમે જોઈ લો, પગ મારા પલળી ગયા. વરસાદની જોડે વાયરો તો તમે જો, બહુ ભયંકર વરસાદની જોડે વાયરો બી છે. હા, મિત્રો આવા વરસાદમાં મારા કાકા છોકરાઓને કહે છે કે તમે બહાર ના નીકળો. બધા છોકરાઓ જો પણ બધા વિડીયોમાં આવતા જ શરમાય છે બહુ. અમારે વાલાભાઈ અમારે ઠરી ગયા છે, વરસાદના ધ્રુજે છે પણ વરસાદનો આનંદ લેશે. તો વાલાભાઈ કઈ કહેશો વરસાદના વિશે? વરસાદ બહુ સરસ સારામાં સારો છે આજનો. તમે લાઈક વિડીયો શેર જરૂર કરજો અવશ્ય. હા, તમે જોઈ શકો છો બહુ ભયંકર વરસાદ. ખેતરમાં પાણી વળી ગયું છે. અમારા પોથાવાડા હાઈવે ઉપર આશીર્વાદ હોટલ જોડે અમારો કૂવો છે, ત્યાં પાણી બહુ ભયંકર ભરાઈ ગયું છે. એટલે ફેક્ટરી તો ડૂબાઈ ગઈ છે આખી. મિત્રો આવા વરસાદમાં પણ ગામડાઓમાં બનાસકાંઠાના લોકો જીવન જીવે છે. આમને આમ બનાસકાંઠાવાળાને બનાસના બંકા નહીં કહેતા. આ તો બનાસના બંકા છે, બાકી કોઈથી ડરે એમ નથી. હા, આ મૂસોનો આંકડા કઈ સોયડો કરવા નહીં રાખ્યા. આમ નામને લીંબુ ચીરાવવા માટે રાખ્યા છે. હા, બારીક મિત્રો આવા વરસાદમાં ઓલી ભેંસો માટે અહીંયા પતરું ઢાંકો તો પણ પતરું લીકેજ છે. તો આવી ભેંસો માટે અમારે અત્યારે વરસાદમાં કરવું તો શું કરીએ? અહીંયા નકર 3-4 ભેંસો વાડામાં આવી જાય. આ વાડો છે નાનો સરસ મજાનો ભેંસો માટેનો. અહીંયા હું અને મારા કાકાનો છોકરો સૂઈએ છીએ. રાતે હું ગામડે આવ્યો અમદાવાદથી તો અમે અહીંયા જ સૂતા હતા. પણ રાતે એટલો વરસાદ નહોતો. અત્યારે વરસાદ બહુ છે, સખત વરસાદ છે.
હા વરસાદ અને વાયરો તો જોવો તમે અંગાત. આ બનાસકાંઠામાં ભગવાને સુખનો સૂરજ ઉગાડી દીધો બાકી. ઓલા ખેતરમાં પાણી તમે જુઓ. એ ઓલા ખેતરમાં પાણી જુઓ મિત્રો. આખું ખેતર ભરાઈ ગયું ઘડીકમાં. જો ગામડાનો દેશી જુગાડ. ઓલા ટીપણને ક્યાં ઢાંકી રાખી છે, ચીંગાડી નાખી છે. એ મારે બંને કે દૂધ ભરાવાની બાટલાઓન બીજે. આ ખેતરમાં પાણી કેવું ભરાઈ ગયું. ઓલો સામે મેન હાઈવે ઉપર પડે. હાઈવે ઉપર તો અત્યારે આમ ધૂમ મચાવી દીધો વરસાદે. મિત્રો વરસાદ બહુ ભયંકર છે, વાયરો બહુ ભયંકર છે. આજે મારી બાઇક તમે જોઈ શકો છો આમ વરસાદની પલટીને દોરાઈને ઘૂઘરા જેવી થઈ ગઈ છે. પણ અત્યારે વરસાદ વરે છે તો છત્રીમાં ઓલું બધું એટલો અવાજ નહીં સંભળાય. અને આવા વરસાદમાં જુઓ બહાર ભેંસો કેવી પલટે છે. અને આજે મારા કાકાનો છોકરો એ આવા વરસાદમાં એ ભેંસોના સુરક્ષિત રહેવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે. તો મિત્રો ખેડૂતોનું જીવન છે ને આ ભેંસોના ઉપર જ આધાર હોય છે. આ જુઓ એમના માટેની ઘાસ બધુંને વ્યવસ્થિત રાખવું પડે હાચવીને આવા વરસાદમાં. આજે સરસ સારો વરસાદ થઈ ગયો છે એટલે ભેંસોને બહુ તકલીફ પડી રહી છે. પાણીમાં ચડી છે એટલે બહુ સરસ સારામાં સારો વરસાદ આવે એ ધન્યવાદ કહેવાય છે અમારા માટે. ખેડૂત માટે બનાસકાંઠા માટે જોરદાર સરસ સારો સારું કહેવાય. જોઈને અમારે દેશના કાંઠામાં પાણી ભરાઈ ગયું છે બધું. પેલું પાણી ભરાઈ ગયું ભેંસ ડૂબી ગઈ છે. એના માટે ચારની વ્યવસ્થા કરવી પડે. અમારે બહુ કચરો નાખી લેતા છે. મિત્રો ભેંસ માટે ઘાસ જરૂરી છે અને ખેડૂતો માટે ભેંસ જરૂરી છે. બહાર હાઈવે છે, અમારે રોડ ટચ જ જમીન છે. તમે જોઈ શકો છો બહાર હાઈવે ઉપર કેવો વરસાદ આમ બહુ ખતરનાક વરસાદ છે. તો ત્યારે આવા વરસાદમાં હું પણ પલળું છું અને આકાશમાં વીજળી પણ ખવે છે. તો હું પણ અત્યારે વાડામાં જતો રહું. તો મિત્રો હું વાડામાં આવી ગયો છું. વરસાદ બહુ ભયંકર વરસાદ છે. જો મારા કાકાનો છોકરો આવા વરસાદમાં કેટલી મહેનત કરે છે. ગાઈસ ખેડૂતો માટે ભેંસો બહુ જરૂરી છે. આ ભેંસ છે તો ખેડૂત છે, બાકી ખેડૂતનું કંઈ કિંમત નથી. મેન ખેડૂતની કિંમત આ ભેંસ અને આ ઘાસના કારણે જ થાય છે. આ બંને ઉપર જ ખેડૂતો જીવે છે. આ બંનેને બહુ સાચવે છે. આમના પાછળ મહેનત પણ બહુ કરે છે. આમનું ઘર અને આખું ગાડું આ ભેંસ અને આ જમીન આ બંને ઉપર જ ચાલે છે. આપણે કહીએ છીએ મિત્રો ખેડૂતને કંઈ ટેન્શન નહીં હોતું, પણ જો આવા વરસાદમાં ખેડૂતોને કેટલું ટેન્શન હોય છે. વરસાદમાં એક તો ભેંસોને સાચવવી, પ્લસ ખેતરમાં વધારે પાણી ભરાઈ જાય તો પેલું આપણે જે વાવ્યું હોય એ પણ બગડી શકે છે. અત્યારે બહુ પાણી ભરાય તો જે વાવ્યું હોય એ બધું નીકળી જાય. બહુ વરસાદ પણ ખેડૂતો માટે સારો નથી. અને અમારા હાઈવે ઉપર તમે જોઈ શકો છો કેવી ગાડીઓ જાય છે. વરસાદ બહુ સખત છે હાઈવેમાં. હું તમને ઝૂમ કરીને બતાવું. જો તમે જોઈ શકો છો કેવી ધુમ્મસ ચાલુ છે. આમ બહુ સખત વરસાદ છે. પણ જો હું તમને થોડુંક આગળ લઈને જઈને બતાવું છું. લઈ લો. અત્યારે પવન ઓછો થઈ ગયો છે, તો છતાંય તમે જુઓ આ વરસાદના ઉપરથી તમે જોઈ શકો છો. મારા કાકાનો છોકરો અત્યારે પલળી ગયો છે અને વાયરાન ઠરી ગયો છે. એને હું લઈને જાઉં ધાબા ઉપરથી નજારો બતાવવા. ધાબા ઉપર આવશો વાલાભાઈ? હા યસ અવશ્ય. ચાલો તો મિત્રો અમે ધાબા ઉપર છે. અહીંયા તો ઝરણું ચાલુ થઈ ગયું છે. હા જુઓ તમે. હા ધાબા ઉપર ખાટલા બાટલા બધું પલાળીને આવીશું એ. હા ધાબા ઉપર આવ્યા ને વરસાદ જ કમ થઈ ગયો. જો મિત્રો આવો ખૂબસૂરત નજારો તમને ક્યાંય નહીં જોવા મળે. આકાશમાં બહુ વરસાદ છે. આજે આગાહી ભારી છે. આગાહી ભારી છે.
જો માં કાકાનો છોકરો આખો પલટી ગયો છે. જ્યારે છાટા બંધ થઈ ગયા તો હું પણ છત્રી નીચે મૂકી દઉં. તમે નજારો તો જો, બહુ માં સરસ કાકાનો સારો છોકરો નજારો છે. પલટી ગયો હોય આખો. ઠંડી બહુ લાગી. લાઈક વિડીયો શેર અવશ્ય જરૂર કરજો. અમારો આ જો ખેતરમાં પાણી કેવું ભરાયું છે. આ પતરું અહીંયાથી લીકેજ હતું તો મારા કાકાના છોકરાએ વ્યવસ્થિત કર્યું. આ પાણી જો ખેતરમાં. આ ધાબા ઉપર પાણી ભરાઈ ગયું એને. આ જો, આ જો ખેતર જો, આ ઓલી ફેક્ટરી હતી એ બી વ્યવસ્થિત થઈ ગઈ. હવે આ સાઈડ નકાળું થઈ ગયું અને આ સાઈડ વરસાદે બહુ ચડાઈ ગઈ છે. અમારા ઘર માંથેથી આ બાજુ પડે પોથાવાડા અને આ બાજુ પડે હે મંડર, રાજસ્થાન, જાલોર જિલ્લો, સિરોહી. મારી ભૂલ થઈ ગઈ કેમ કે હું ગામડે રહું છું, ગામડે નહીં રહેતો એટલે મને એટલો બધો ખબર નથી. પણ મારા કાકાનો છોકરો અહીંયા ગામડે જ રહે છે. મારો મોટા ભાગે ધંધો અમદાવાદ જ હોય છે પણ આ અહીંયા ગામડે રહે છે. આ બધા ગામે જઈને મકાનો બીજે બનાવે છે. કોઈને કોન્ટેક કરવો હોય તો કહેજો. મારો નંબર, મોબાઈલ નંબર છે 9722609174. વ્યવસ્થિત ઘર બનાવે છે. જુઓ તમે, તમારે જે પ્રકારના જોઈએ એવા પ્રકારના મકાનો તમને બનાવી આપશે. આ જો હજી તો આના માથે બીજો માળ ખેંચવાનો હોય. 3 માળનું બનાવવાનું હોય આ મકાન. હવે જુઓ હાઈવે ઉપરનો નજારો. હા, જો ગાડીઓ કેવી જાય છે સણસણ. તો મિત્રો અત્યારે હું મારા કાકાના ઘરેથી આવી ગયો છું મારા ઘરે. અત્યારે મારા ઘરે ફિલહાલ કોઈ નથી. અત્યારે મારા ઘરે હું એકલો છું અને આ મારો ભાણેજ છે. અત્યારે મારા ઘરે હું આવ્યો તો, વરસાદ હતો, જોવા આવ્યો તો પાણી પડે છે કે નહીં. પણ વરસાદ બહુ છે એટલે પાણી ચાલુ થઈ ગયું છે ટપાટપ પડવાનું. અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હાલો હું તમને બતાવું. આપણે છત્રી લઈ લઈએ. ચાલ સંજય, મારા ભાણેજને પણ જોડે લઈને જાઉં છું. હા, તમે જુઓ તો ખરા વરસાદ કેટલો પડ્યો બનાસકોઠામાં. એમાંય મોર તો ભોડુત્રા ગોમે પાછું. વરસાદ દેખો, આ પાણી કેવું ખેતર આખા ભરાઈ જાય. હા, એમ તો કર્યું તો વરસાદ એવો આવે તો એક વાતે હેરતો હોય ને એક વાતે પાણી ઘણું ખેતરમાં ભરાય તો વાવેતરને નુકસાન થાય. પણ શું કરે કહો. આ બાળો મોરે માપાય સેતુડી વાવેલી કેવી મસ્ત સીએ. એક આયરી વાવેલી, એક આઠે ઊંટા અણારું ઝાડ ઉજ્યું હે. આ મારા ઘરનો નજારો તમે જુઓ. આરી ઘરના આગળ વાવેલી સેતુડી ને કરઝડો. પણ મિત્રો ખેતરમાં પાણી ખૂબ ભરાઈ જુએ વરસાદરું. એમ તો કાઠું કોમે અઠીમી ભરાઈ જુએ. અઠીમ તો આખું એક ખેતર ભરાઈ જુએ. ઓમાં કાકારું એ. અને આ દેખો આ ફેક્ટરી ઓડે પાળ તૂટી જીતી. પણ અમે ફિલહાલ તો કોઈક જુગાડ કર્યો પડે માપાય. તે પાણી ખેતરમાં નહીં વળતું, નકર હોમેલા ખેતરનું ભરાય તો સારું આવે મોરે ખેતરમાં પાણી. આ મિત્રો દેખો મોરે પેલા ફુવારા હેઠતા તાણારા પાઇપ, મને તો મિની ફુવારા કર્યા.